જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે તો છે રક્ષાબંધન તો આપણે સવારે વહેલા ઉઠીને પહેલા બાઇક ધોઈ દીધું અને બાઇક ધોઈને આપણે જઈ રહ્યા છીએ ત્યાં પેટ્રોલ પુરાવો તો પછી ગયા પણ તમે જોઈ શકો છો તો કેટલી બધી લાઈન આગળ તમે જોઈ રહ્યા છો આ ભાઈને હાથ નથી તો પણ જો કેટલું કામ કરી રહ્યો છે અત્યારના લોકોને હાથ હોય છે તો પણ કામ નથી કરી શકતા ત્યાંથી આપણે નીકળી ગયા ફટાફટ ઘરે જવા માટે કેમ કે આપણે ઘરે પહોંચીને જવાનું છે ફટાફટ મામાના ઘરે તો રસ્તામાં શું થાય છે આપણે જોતા રહેજો મારા મિની બ્લોગમાં તમને હું બતાવીશ કે રસ્તામાં શું શું થાય છે અને શું શું નહીં તો યાદ આવ્યું કે આપણે તો પેડા તો લીધા જ નથી તો પેડા લેવા પહોંચી ગયા ત્યાં તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ હતી તો પેડા લઈને ફટાફટ નીકળી ગયા રસ્તામાં તો આગળ વિચાર આવ્યો કે આજે બાઇક ઉપર આપણે એક લેમિનેશન કરાવવાનું છે તો એ લેમિનેશન પણ કરાવી દઈએ ત્યાં તો આપણે ઘરે જઈ રહ્યા હતા ત્યાં તો ફાટક બંધ હતું તો જોઈ શકો છો ટ્રેન તો આવી ગઈ પણ ફાટક બંધ છે તો આપણે ફાટકેથી ઊભા રહ્યા પછી ઘરે પહોંચ્યા તો આપણા મમ્મી આપણને રાખડી બાંધી રહ્યા છે કેમ કે મારી મમ્મી મને દર સાલ રાખડી બાંધે છે એમના પછી મારી સિસ્ટરનો વારો આવ્યો તો જોઈ શકો છો અમારી સિસ્ટર મને રાખડી બાંધી રહી છે ત્યાંથી આપણે રાખડી બંધાવી રહ્યા ત્યાં તો મારા બાપાની છોકરી પણ આવી ગઈ પણ આપણને રાખડી બાંધી રહી છે તો આપણે એની જોડે પણ રાખડી બંધાવીને આપણે નીકળી ગયા મામાના ઘરે તો મામાના ઘરે જતા હતા રસ્તામાં તો આજે બહુ જ ટ્રાફિક હતું તો આપણે સિંગલપટ્ટી રોડ લઈ ગયો ત્યાંથી આપણે ધીમે ધીમે જઈ રહ્યા હતા ત્યાં તો તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે ત્યાંથી આપણે જઈ રહ્યા હતા ત્યાં તો રસ્તામાં વાદળછાયું વાતાવરણ તો થઈ ગયું છે તો પણ આપણે ફટાફટ નીકળી રહ્યા છે કેમ કે આપણે મામાના ઘરે પણ જવાનું છે તો ત્યાંથી આપણે જઈ રહ્યા હતા તો યાદ આવ્યું કે મામાનું ઘર તો આવી ગયું પણ આપણે તો મામાના ઘરે પહેલા જવાનું નથી કેમ કે આપણે તો પહેલા જવાનું છે આજે છે પૂનમ તો આજે આપણે સૌથી પહેલા જવાનું છે કાસવા તો કાસવા જઈ રહ્યા હતા તો ત્યાં તો રસ્તામાં આવી ગઈ કેનાલ તો કેનાલ પર જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે અને ત્યાં આવી ગયો રસ્તામાં ખટારો તો આપણે કાસવા પણ પહોંચવા આવી ગયા કાસવા શ્રી ગોગા મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં આપણે દર પૂનમ ભરીએ છીએ 4 વર્ષથી રેગ્યુલર આપણે દર પૂનમ ભરીએ છીએ તો ત્યાં આપણે કાસવા પહોંચવા આવી ગયા અને કાસવા તો આજે મેળો હતો કેમ કે પૂનમ હોય તો કાસવા દર વખતે મેળો હોય છે તો આપણે કાસવા તો પહોંચી ગયા ફટાફટ આપણું બાઇક પાર્ક કરીને આપણે નીકળી ગયા મંદિરના દર્શન કરવા માટે જોઈ શકો છો મિત્રો આપણું કાસવાનું મંદિર છે ગોગા મહારાજનું કે આપણે અંદર જઈને પણ હું તમને દર્શન કરાવીશ તમે લોકો ઘરે બેઠા પણ દર્શન કરી લેજો અને જોઈ શકો છો મિત્રો આપણે કાસવા પહોંચી ગયા શ્રી ગોગા મહારાજના દર્શન કરી લો તમે પણ ગોગા મહારાજની જય ત્યાંથી નીકળી ગયા આપણે ભુવાજીના દર્શન કરવા માટે તમે પણ ભુવાજીના દર્શન કરી લો આ ભુવાજીનો બહુ જ હાથ છે અને ભુવાજી જે પણ બોલે છે તે સાચું થાય છે તમે પણ ભુવાજીના દર્શન કરી લો આપણે પણ ભુવાજીના દર્શન કરીને હવે નીકળી ગયા મામાના ઘરે જવા માટે તો મામાના ઘરે જઈ રહ્યા હતા તો યાદ આવ્યું કે રસ્તામાં મમ્મીને આગળથી આપણે લેવાના છે કેમ કે મમ્મી આવવાના છે રિક્ષામાં તો મમ્મીને મંદિર નથી આવવાનું તો આપણે મમ્મીને રિક્ષામાંથી લેવાના છે તો આપણે ફટાફટ નીકળી ગયા અને પહોંચવા આવ્યા મામાના ઘરના પાટીએ તો મામા મમ્મીને લઈને આપણે નીકળી ગયા ફટાફટ મામાના ઘરે જવા માટે જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા મામાના ઘરે આપણા મામાના ઘરમાં અંદર જવાનો રસ્તો છે તો આપણે પહોંચી ગયા મામાના ઘરે આપણું મામાનું ઘર ગામડામાં આવેલું છે તો જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ હતું મામાના ઘરે ત્યાંથી આપણે ફટાફટ મામાના ઘરે જઈને રાખડી બાકડી બંધાવીને આપણે નીકળી ગયા મામાના બીજા ઘરે તો ત્યાં જઈ રહ્યા તો ત્યાં તો તમે રસ્તામાં જોઈ શકો છો મંદિર આવી ગયા રાખડીમાનું મંદિર છે ત્યાં તમે દર્શન કરી લો ત્યાંથી આપણે ફટાફટ નીકળી ગયા તેમના ઘરે તો આપણે ત્યાંથી એમના ઘરે પરથી નીકળી ગયા ફટાફટ હવે આપણા નાનાના ઘરે જવા અને નાનાના ઘરેથી આપણે ફટાફટ નીકળવાનું છે ઘરે આવવા માટે કેમ કે મમ્મીને હોસ્પિટલથી કોલ આવી ગયો છે કે ઇમરજન્સી હોય છે તો તમે પાછા આવતા રહો તો આપણે ફટાફટ હવે મમ્માના ઘરે જઈને આપણે બાઇક લઈને ફટાફટ નીકળી પણ ગયા ઘરે જવા માટે તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો ગાઈસ તમે લોકો જોઈને કોમેન્ટ કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ